સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરશું ધોરણ 6 ના જે પ્રકરણ છે અપૂર્ણાંક એના વિશે. તો તમને જો સ્વાધ્યાય 7.1 છે ઈ અથવા તો એના પહેલાના જે ટોપિક જોવા હોય તો અહીં વિડીયોની લિંક આવતી હશે, એના પર ક્લિક કરજો. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 7.1 ની આગળ. તો ત્યાં તમને પહેલા તો આવે છે કે સંખ્યા રેખા પર તમને અપૂર્ણાંક કેવી રીતે દર્શાવવાના છે. પણ ઈ ટોપિક લેતા પહેલા આજે આપણે જોશું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક વિશે, કારણ કે એના માટે ઈ જરૂરી છે. તો સૌપ્રથમ જોઈએ આપણે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોપર ફ્રેક્શન. એનો મતલબ છે, ધારો કે આ એક અપૂર્ણાંક છે 3/7. હવે 3 એટલે કે ઈ છે અંશ અને 7 એટલે કે જે નીચેની સંખ્યા હોય એને કહીએ છીએ આપણે છેદ. તો હવે જ્યારે અંશ છે એ છેદ કરતા નાનું હશે, અંશ છે એ છેદ કરતા નાનું હશે ત્યારે આપણે એને કહીશું શુદ્ધ અપૂર્ણાંક. અને એનાથી વિરુદ્ધ જ્યારે અંશ છે એ છેદ કરતા મોટું હશે, અહીં જે અંશ છે છેદ કરતા કેવું છે, મોટું છે, તો ત્યારે એને આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. તો આના બીજા ઉદાહરણ જોઈએ તો શુદ્ધ અપૂર્ણાંકના 1/5, 2/3, પછી 50/100. તો આ બધા શેના ઉદાહરણ છે, શુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ જોઈએ તો 11/8, પછી 20/15, પછી 50/10. આ બધા શેના ઉદાહરણ છે, અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ. હવે એક છે મિશ્ર અપૂર્ણાંક. એ પણ એક અપૂર્ણાંકનો પ્રકાર છે. તો મિશ્ર અપૂર્ણાંક એટલે બીજું કાંઈ નથી, જે અશુદ્ધ અપૂર્ણાંકને બીજી રીતે દર્શાવવાની એક રીત છે. એનો મતલબ કે ધારો કે આપણે અહીંયા લઈ લઈએ છીએ કે 20/15 છે. તો 20/15 છે તો એનો સૌપ્રથમ આપણે શું કરશું, ભાગાકાર 20/15. તો 20/15, 15 એકા 15, અહીં વધ્યા કેટલા, તો 5. હવે જે આપણને જવાબ મળ્યો એ છે 1. એટલે કે અહીં 1 છે પૂર્ણાંક અને બાકી નીચે શું વધ્યું, આપણી પાસે શેષ વધ્યું છે 5. તો 5 ઉપર લખશું અને છેદ કરીને જે આપણી પાસે અહીં છેદ હતું, શું હતું, 15, તો એ અહીં નીચે જ આવી જશે. તો આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક, કે જેમાં પૂર્ણાંક સંખ્યા પણ હોય અને સાથે સાથે અપૂર્ણાંક સંખ્યા હોય, બંનેનું મિશ્રણ હોય, એને કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક. એના બીજા ઉદાહરણ ધારો કે આ છે 11/8. એને હું કેવી રીતે લખી શકું, તો 11/8 કેટલી વાર આવે છે, એક વાર, અને બાકી વધ્યા કેટલા, 11/8 જાય તો 3, ને નીચે તો છેદ ઈ જ રહેશે. તો 1 પૂર્ણાંક 3/8 અપૂર્ણાંક. આવી રીતે 7/4 છે તો એનું પણ 7/4 એક વાર આવે છે. હવે 7માંથી 4 જાય તો વધશે કેટલા, 3, 3/4. 1 પૂર્ણાંક 3/4 અપૂર્ણાંક. બીજા ઘણા બધા ઉદાહરણ છે, જેમ કે 3 પૂર્ણાંક 1/5 અપૂર્ણાંક, 10 પૂર્ણાંક 2/3 અપૂર્ણાંક. તો આ હતા અપૂર્ણાંકના પ્રકારો. હવે આગળ જોઈએ આપણે કે સંખ્યા રેખા પર તમે અપૂર્ણાંક કેવી રીતે દર્શાવી શકો છો. તો સંખ્યા રેખા પર અપૂર્ણાંક દર્શાવવા માટે આપણને સૌપ્રથમ એક સંખ્યા રેખા દોરીએ અને જે પણ અપૂર્ણાંક આપેલ છે એ જોશું કે એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક. ધારો કે શુદ્ધ અપૂર્ણાંક છે એમાં એક ખાસિયત છે કે 1/3, 2/5, 1/2. તો જે પણ શુદ્ધ અપૂર્ણાંક હશે એ 1 કરતા નાના જશે, એટલે કે 0 અને 1 ની વચ્ચે જશે. તો સૌપ્રથમ અહીંયા આપણે 0 લખશું અને છેલ્લે લખશું 1. હવે અહીં જોવાનું કે નીચે છેદ કેટલું આપેલ છે, તો 1/3 દર્શાવવું છે તો એનો છેદ છે 3. તો 0 અને 1 ની વચ્ચે આપણે કેટલા સરખા ભાગ કરવા પડશે, 3. તો 1, 2 અને 3 આ ભાગ થઈ ગયા, 1, 2 અને 3. હવે 1/3, તો આ છે 0/3. આના 3 ભાગ કર્યા એટલે હવે આ છે 1/3,
આ બનશે 2/3 અને આ 1 છે ને એને તમે શું લખી શકો 3/3 એટલે તમારું થઈ શું જશે 1 જ. તો આવી રીતે અપૂર્ણાંકો આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તો હવે છે 1/3 તો ક્યાં ગયો આ રહ્યો. આ છે 1/3. હવે 2/5 કરવું છે તો એવી રીતે જ શુદ્ધ અપૂર્ણાંક 0 અને 1 ની વચ્ચે આવશે. આપણને ખ્યાલ છે છેદ કેટલું છે 5 તો એના 5 સરખા ભાગ કરવા પડશે. 5 સરખા ભાગ કરવા માટે આપણને અહીં 4 બિંદુ બનાવવા પડશે. 1 2 3 અને 4 ને 5. 1 2 3 4 5 ભાગ થઈ ગયા. હવે આ છે 0/5 1/5 2/5 3/5 4/5 અને આ છે 5/5. હવે 2/5 ક્યાં રહ્યું આ રહ્યું. તો આવી જ રીતે તમે પ્રયત્ન કરો કે 1/2 એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવશો. હવે વાત કરીએ કે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આપણને આપેલા હોય ત્યારે એને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવશું. તો નિયમ તો એ જ રહેશે. સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરશું પણ એમાં એક વાત યાદ રાખશું કે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક હોય એ એક કરતાં વધુ હોઈ શકે. તો આપણે જે અહીં પોઈન્ટ ડ્રો કરશું તો એ હશે 0 પછી 1 પછી 2 અને 3 પણ પોઈન્ટ લઈ લેશું. તો 0 1 2 3 એવી રીતે સમાનાંતરે આપણે પૂર્ણાંકો લખી નાખશું. પછી સેમ જે રૂલ હતો એ જ છેદ જોવાનું. સૌપ્રથમ શું છે 7/3 માં તો 3 છેદ એટલે 3 સરખા ભાગ 1 2 અને 3 1 2 3. અહીં 0 અને 1 ની વચ્ચે 3 સરખા ભાગ એવી રીતે 1 અને 2 ની વચ્ચે 3 સરખા ભાગ 2 અને 3 ની વચ્ચે પણ 3 સરખા ભાગ. ત્યારબાદ હવે ઉપર 7 છે તો આમ 7 સુધી લઈ જશું જેમ પહેલા કરતા શુદ્ધ અપૂર્ણાંકમાં એવી રીતે જ 0/3 આ થશે 1/3 2/3 આ 1 થશે 3/3 પછી 4/3 5/3 આ થશે 6/3 એટલે કે 2 પછી 7/3 8/3 અને 3 એટલે કે 9/3. 7/3 ક્યાં છે તો આ તમારું થયું સંખ્યા રેખા પર અશુદ્ધ અપૂર્ણાંક. એવી રીતે જ 5/4 માટે અહીં 0 અહીં 1 2 3 હવે જોઈએ કેટલા ભાગ છે 4 ભાગ. એના માટે 1 2 3 અને 4 ભાગ 1 2 3 અને 4 ભાગ 1 2 3 અને 4 ભાગ. ફરીથી 0/4 1/4 2/4 3/4 4/4 5/4 6/4 7/4 આનું થશે 8/4. તો અહીં જ મળી જાય છે આપણને 5/4 સંખ્યા રેખા પર આવી. હવે તમારા માટે 7/5 છે એને સંખ્યા રેખા પર તમે દર્શાવજો. હવે આગળ જોઈએ તો આગળ આપણે વાત કરીએ કે તમારી ચોપડીમાં જે પ્રયત્ન કરોના 2 બોક્સ આપેલા છે. તો સૌપ્રથમ જે પ્રથમ બોક્સ છે 106 પાના નંબર ઉપર એની વાત કરીએ. તો પ્રયત્ન કરોમાં તમને 4 દાખલા આપેલા છે. સૌપ્રથમ છે 3/5 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો 3/5 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. તો સૌપ્રથમ સંખ્યા રેખા ડ્રો કરશું. હવે શુદ્ધ અપૂર્ણાંક એટલે કે 0 અને 1 ની વચ્ચે જ હશે. છેદ કેટલા છે 5 એટલે કે 5 ભાગ કરવા પડશે. 1 2 3 4 અને 5 સરખા ભાગ થઈ ગયા. હવે અહીંથી 0/5 1/5 આ થશે 2/5 3/5 4/5 અને આ છે 5/5 એટલે કે 1. 3/5 ક્યાં આવેલું છે આ રહ્યું 3/5 એ થઈ ગયું. હવે બીજો દાખલો છે કે 1/10 0/10 5/10 અને 10/10 ને સંખ્યા રેખા પર બતાવો. એ પણ આપણે જોઈએ. હવે એમાં તમે જોશો તો બધા જ છે એ શું છે શુદ્ધ અપૂર્ણાંક. તો એ પણ 0 અને 1 ની વચ્ચે. એમાં જે 10/10 છે તો 10/10 એટલે કે 1 તો એ 1 ઉપર આવશે. એ આપણે જોઈએ. સૌપ્રથમ છેદ 10 છે બધામાં 1/10 0/10 5/10 અને 10/10. તો 10 સરખા ભાગ કરવા પડશે. 1 2 0/10 1/10 2/10 3/10 9/10 અને છેલ્લે 10/10. સૌપ્રથમ આપણને આપેલું છે 1/10. તો આ છે આ રહ્યું 1/10.
પછી આપેલ છે 0/10, તો આ છે 0/10. પછી આપેલ છે 5/10, તો આ છે 5/10 અને છેલ્લે છે 10/10, એટલે કે આ પોઈન્ટ. હવે ત્રીજો દાખલો છે, એમાં છે શું તમે 0 અને 1 ની વચ્ચે બીજો કોઈ અપૂર્ણાંક દર્શાવી શકો? પૂછ્યું છે કે 0 અને 1 ની વચ્ચે બીજા કોઈ અપૂર્ણાંક, તો હા આપણે દર્શાવી શકીએ. પછી તમે દર્શાવી શકો એવી 5 અપૂર્ણાંક સંખ્યા લખો અને તેને સંખ્યા રેખા પર બતાવો. એવી આપણને 5 અપૂર્ણાંક સંખ્યાઓ જે દર્શાવવાની છે 0 અને 1 ની વચ્ચે. 0 અને 1. હવે પૂછી 5 અપૂર્ણાંક સંખ્યા છે ને, તો આપણે એવું છેદ લેશું કે જે 5 કરતા મોટું હોય. એટલે કે ધારો કે 8 છે, તો આપણે દર્શાવશું 1/8, 2/8, 3/8, 4/8 અને 5/8. આના 8 સરખા ભાગ કરશું, કારણ કે છેદ 8 છે. અહીં 0/8, 1/8, 2/8 અને 8/8. તો આ 1, 2, 3, 4 અને 5 થઈ ગઈ. તમે 7 લઈને પણ કરી શકો, 9, 10, 11, 12 ગમે એ લઈને તમે કરી શકો છો. એ સાચું જ પડશે. હવે ચોથો પ્રશ્ન છે કે 0 અને 1 ની વચ્ચે કેટલા અપૂર્ણાંકો આવે છે? વિચારો, ચર્ચો અને તમારો જવાબ લખો. હવે 0 અને 1 ની વચ્ચે કેટલા અપૂર્ણાંકો આવી શકે? વિચારશો તમે. સાચો જવાબ છે કે અનંત અપૂર્ણાંકો આવી શકે. કેવી રીતે? કારણ કે 0 અને 1 ની વચ્ચે તમને જેટલા ભાગ કરવા હોય, 100, 1000, 10,000, લાખ, એટલા તમે કરી શકો છો. એટલે અપૂર્ણાંકોની સંખ્યા પણ અનંત રહેશે. એવી રીતે 0 અને 1, 1 અને 2, 2 અને 3, બધાની વચ્ચે અપૂર્ણાંક અનંત આવી શકે. તેમાં જવાબ આવશે અનંત અપૂર્ણાંકો આવી શકે. તો આવી શકે. આ તમારો થશે જવાબ. તમને તમારી ચોપડીમાં પેજ નંબર 107 છે, એમાં હજી એક પ્રયત્ન કરો આપેલ છે, તો એના આપણે જવાબ જોઈએ. સૌપ્રથમ છે શુદ્ધ અપૂર્ણાંક આપો. એમાં A, B, C અને D એવી રીતે અલગ અલગ વાક્યો આપેલા છે. ફર્સ્ટ છે A, જેનો અંશ 5 હોય અને છેદ 7 હોય. તો અંશ 5 અને છેદ 7, તો આ એક શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયું. પછી B માં આવશે જેનો છેદ 9 હોય અને અંશ 5. છેદ કેટલો છે? 9 અને અંશ કેટલો છે? 5. હવે અહીં C આપેલ છે કે અંશ અને છેદનો સરવાળો 10 થાય તેવા કેટલા અપૂર્ણાંકો બનાવી શકો? તો અંશ અને છેદનો સરવાળો 10 થવો જોઈએ એવા આપણને શુદ્ધ અપૂર્ણાંક બનાવવા છે. શુદ્ધ અપૂર્ણાંક છે તો મતલબ ઉપરની સંખ્યા છે એ નાની જોઈશે. તો 0/10 એ 1 થયું. 0 અને 10 10 થશે. પછી 1/9 એનો સરવાળો 10. એવી રીતે આપણે ઉપર એક વધારતા જશું અને નીચે એક ઘટાડતા જશું. આ થઈ ગયો 3/7 થશે. પછી 4/6 પણ થશે. 5/5, પણ 5/5 છે એ શુદ્ધ અપૂર્ણાંકમાં નહીં આવે, એ પૂર્ણાંક બની જશે. તો આટલા તમે 5 અપૂર્ણાંકો છે એ તમે બનાવી શકો, જેનો સરવાળો છે અંશ અને છેદનો એ 10 થશે. હવે ડી છે, એમાં આપણને આપેલું કે જેનો છેદ એના અંશ કરતા 4 ગણો વધારે હોય. જેનો છેદ છે એ એના અંશ કરતા 4 ગણો વધારે. તો સૌપ્રથમ 1 થી શરૂઆત કરીએ, તો 4 ગણો એટલે કે છેદમાં આવશે 4. પછી 2 થી, તો 2 નો 4 ગણો એટલે કે 8. 3 નો 4 ગણો એટલે કે 12. પછી 4 નો 4 ગણો એટલે કે 16. 5 નો 4 ગણો એટલે કે 20. આવા 5 અપૂર્ણાંકો આપણને પૂછ્યા છે, તો આ 5 અપૂર્ણાંક આવી જશે. આગળ પણ તમે કોઈ પણ 6, 7, 8 નો ઉપયોગ કરીને લઈ શકો છો. હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની, તો એમાં પૂછેલ છે કે એક અપૂર્ણાંક આપેલ છે, તેને જોઈને તમે કેવી રીતે કહી શકો છો કે આ અપૂર્ણાંક એમાં લખેલ છે કે 1 થી નાનો અપૂર્ણાંક છે અને બી માં લખેલ છે કે 1 ને સમાન છે. એટલે કે અપૂર્ણાંકનું મૂલ્ય 1 કરતા નાનો ક્યારે હોય અને 1 ને સમાન ક્યારે હોય. તો અહીંયા આવશે કે જો અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા નાનું હશે તો કિંમત 1 થી નાની હશે. હવે સમાન ક્યારે હોય? જો અપૂર્ણાંકના અંશ અને છેદ જ્યારે સમાન હોય તો કિંમત 1 ને સમાન થશે.
જેમ કે 5/5 છે તો એની કિંમત થશે 1, 6/6 છે તો એની કિંમત થશે 1. હવે ખાલી જગ્યાઓ આપેલ છે પ્રશ્ન નંબર 3માં, તો એમાં તમને 1/2 અને 1, તો શુદ્ધ અપૂર્ણાંક 1 કરતા નાનું, એટલે કે નિશાની આવશે 1 મોટું છે તેની. હવે ફરીથી શુદ્ધ અપૂર્ણાંક, તો નિશાની આવશે 1 મોટું છે તેની. સીમાં તો ફરીથી શુદ્ધ અપૂર્ણાંક, તો નિશાની આવશે કે 1 મોટું છે. પછી 4/4 અને 1, તો 4/4 અંશ અને છેદ સમાન અહીં લખેલ છે, તો કિંમત આવશે 1 જેટલી, એટલે કે બરાબર. ઈમાં 2005/2005 અહીં પણ આવશે સમાન. આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે, અને નેક્સ્ટ જો આપણે ઉદાહરણ 1 થી લઈ અને જે સ્વાધ્યાય 7.2 છે એના જવાબો આગળના વિડીયોમાં જોશું. તો એના માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પણ હા, ત્યાં સુધી જો એના આગળના બધા જવાબો જોઈતા હો સ્વાધ્યાય 7.1 અને બીજા ટોપિકના, તો અહીં લિંક આવતી હશે, ફરીથી એના ઉપર ક્લિક કરજો.